ઓછી દવામાં વધારે પાક. તો સ્પ્રેથી મારી પડશે ને? ના, ખાલી અત્યારે તો ટપકું જ નાખવાનું. હા સ્પ્રે મારવાનો સાહેબ. જો અત્યારે વરસાદ પડે બરાબર, હવે વરસાદના છાંટા પડે તો આ રીતના રે પાણી રહે બરાબર. હવે તમે દવા નાખો તો એ રહેવાનું, પણ આપણું ખાલી આ એમાં સ્પ્રે એડ કરવાથી ઢોકળામાં લઈ લો. ઓર્ગેનિક ખેતી કરે, ઓર્ગેનિક કરે છે, ખોટું નહીં. જો સાહેબ આ ફેલાય જેવો ખાલી કેટલો બધી ફેલાય જો એક ટપકું આખું પત્તું થઈ જાય, આખું પત્તું થઈ જશે. અને આપણે પત્તું તોડીશું ને તો બી વચમાં દવા મળશે, કારણ કે કીડો નીચે હોય તો દવા તો ઉપર નાખીએ, કીડોની અસર થાય નીચે તો આપણી પેલી દવા છે, પણ આપણી દવા નાખવાથી કીડો નીચે પણ મરી જશે, નીચે મરી જાય, નીચે જાય એટલે આખી નસે નસમાં ફેલાઈ જાય. જેટલી નસો હશે ને બધી નસમાં તમારા થોડી વારમાં દવા જોવા મળશે. કીડો ખાઈ જ નાખે સાહેબ, મોઢું ના નાખી એક પાછળ અને પેલું ધોઈ નાખજો ને, વરસાદ આવે ને તોય કોને નળે ના. ચાલુ કરી દે. ગ્રો મેજિક ના બે નોખી દઈએ કે આપણે નોખી પેલો ભાઈ નોખી દે. પેલા ભાઈને આપણે બતાવી દો તો નાખી દે. ડોઝ કેટલો બનાવવાનો? આમાં 2 વસ્તુ એડ કરવાની, 15 પંપ બનવા જોઈએ એક વસ્તુ. આપણે એક બોટલમાંથી 15 પંપ. 15 પંપ. કારણ કે આ દવા ચોંટાડવાનું ને ફેલાવાનું કામ પંપ કરે. હોય ને 1000 લીટર ને. હા, એમાં આપણે શું 15 લીટર પાણી હોય ને, પહેલાં શું કરવાનું, એક ડોલમાં 15 લીટર પાણી લઈ લેવાનું, અને આ દવા અને 2 બીજી આપીશું, એ 2 મિક્સ અંદર નાખી દેવાની. એક લોટો એમાંથી નાખી, બીજું 10 લીટર પાણી નાખી દેવાનું, એટલે બધું થઈ જાય કમ્પ્લીટ. હવે સાહેબ આનું પેટ્રોલમાં બી નાખીએ. પંપ કેટલાનો? 15 લીટરનો છે ને? કસમથી આ પેટ્રોલમાં ચાલો ભાઈ હા, 99% તો 15 લીટર ના જ હોય, 15 લીટર જ આવે છે. 100 લીટરના. જે વૈજ્ઞાનિક છે ને આપણા, એમની મર્સિડીઝમાં નાખે. આ તો જ્યાં પેટ્રોલમાં નાખાય, પેટ્રોલમાં નખાય. નાખાય એમ અમને શું નહીં ખબર, એમાં પેટ્રોલમાં અમે આ નાખીને તો દોડીએ છીએ. જોરદાર તો મૂકવું ના પડે અહીંયા. હું ગાડીમાં ચાલો, પેટ્રોલમાં નખાય. બધું ચાલે. શું પછીની બોટલ આવે, એક ટપકું નાખવાનું. 1 લીટરની અંદર 2 ટપકા જ નાખવાના, આખી બોટલ નહીં નાખવાની બાપુ.